શું તમે માનશો? મહારાષ્ટ્રમાં પુણેમાં એક મેલ સર્જને બેક પેન માટે બેક ચેકઅપ કરાવડાવ્યું ત્યારે એમને ખબર પડી કે એ સામેવાળાને પ્રોસ્ટેટ કેન્સર છે. सुपर हिट्स 93.5 रेड एफएम पर मॉर्निंग नंबर 1 मॉर्निंग नंबर 1 विद आरजे हर्ष बजाते रहो. ગુડ મોર્નિંગ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પરથી ધીસ ઇઝ આરજે હર્ષ. અને બેક પેનના રિપોર્ટ્સમાં એ ચેકઅપ કરાવતી વખતે એવું ખબર પડે છે કોઈક એક દર્દીને કે એમને પ્રોસ્ટેટ કેન્સર છે. અને એ પણ એ સ્ટેજ સુધી પહોંચી ગયું છે કે કેન્સર એમાંથી સ્પાઇન સુધી સ્પ્રેડ થઈ ગયું હતું. પ્રોસ્ટેટ કેન્સર એ વર્લ્ડમાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. પણ તેમ છતાં પુરુષોમાં પ્રોસ્ટેટ રિલેટેડ સમસ્યાઓની અવેરનેસ નથી. બટ આ પ્રોસ્ટેટ રિલેટેડ સમસ્યા થવાના કારણ શું છે? સૌથી પહેલાં તો તમારી લાઇફસ્ટાઇલ કે પછી કોઈ ફેમિલી હિસ્ટ્રી એટલે કે વારસાગત હોઈ શકે, ઓર એલ્સ ડાયાબિટીસના કારણે, સ્મોકિંગ, તમાકુ અને દારૂના કન્ઝમ્પશનના લીધે પણ હોઈ શકે. સો ધીસ ઇઝ ધ વેકઅપ કોલ ફોર ઓલ ધી મેન, એસ્પેશિયલી 50 વર્ષથી ઉપરની ઉંમરના પુરુષો. ચેતી જજો અને પોતાની હેલ્થનું ધ્યાન રાખજો, કેમ કે આ એજમાં બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લાસિયાની શક્યતાઓ વધી જતી હોય છે. તમારી બોડીમાં કોઈ પણ ચેન્જીસ દેખાય, કોઈ પણ સિમ્ટમ દેખાય તો એને અવગણશો નહીં. તરત જ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર જાઓ.